નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ, ધોરણ 12, ભાગ 2, પ્રકરણ 1, શેરમૂડીના હિસાબો. ભાગ 1માં આપણે ભાગીદારીની વિષય બાબતો શીખી ગયા હતા, જેમાં પહેલું ચેપ્ટર હતું ભાગીદારીનો વિષય પ્રવેશ, ત્યારબાદ ભાગીદારીના વાર્ષિક હિસાબો, પાઘડી, પુનઃગઠન, પ્રવેશ, નિવૃત્તિ અને ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગ 1 સંપૂર્ણપણે ભાગીદારી પેઢી માટેનો હતો. ભાગ 2 એ કંપની લેવલના બાબતોથી આપણે અભ્યાસ કરીશું. આ પ્રકરણની અંદર શેર એટલે શું, શેરના પ્રકાર, એનું માળખું, શેરનું ઓછું ભરણું, શેરનું વધુ ભરણું, આઈપીઓ, એફપીઓ, કંપની કેવી રીતે શેર બહાર પાડે છે, શેર પ્રીમિયમે કેવી રીતે બહાર પાડવા, બાકી હપ્તો, અગાઉથી હપ્તો, શેર જપ્ત કરવા, જપ્ત થયેલા શેર બહાર પાડવા, પ્રમાણસર ફાળવણી કરવી, રોકડની અવેજ સિવાય શેર બહાર પાડવા, ઊભા પાકા સોરાની બાબતો. એમાંથી ઘણા બધા બાબતો આપણે અભ્યાસક્રમમાં નથી, એક એક વસ્તુ સમજાવતો જાઉં છું. જો સૌપ્રથમ પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરી. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી મોટા પાયે ધંધો કરવા માટે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને અનુલક્ષીને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, એના કારણે મોટા પાયા ઉપર ધંધો કરવા માટે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીની અનેક મર્યાદાઓને ધ્યાનમાં લઈને આજે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. આધુનિક યુગમાં ધંધો કરવા માટે મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત ઊભી રહે છે. તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિ પાસેથી એકત્ર કરે છે. આમ સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે, જેનો હેતુ કોઈક પ્રકારનો ધંધો કરી અને નફો કમાવાનો છે. કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળેલું છે. કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન એટલે કંપનીનો અંત પણ કાયદા દ્વારા થાય છે. કંપની કાયદાથી અલગ રહીને કોઈ પણ કાર્યવાહી કરી શકતી નથી. ભારતમાં સૌપ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો 1956માં બન્યો હતો, જેને કંપની ધારો કહેવામાં આવે છે. ભાગીદારી કાયદો 1932માં બન્યો હતો અને કંપની ધારો 1956માં બન્યો હતો. હાલમાં ભારત સરકારે દ્વારા જૂના કંપનીના કાયદામાં જરૂરી ફેરફાર કરીને નવો કંપની ધારો 2013 અમલમાં મૂક્યો. ભાગીદારી માટે 2013 અમલમાં મૂક્યો. આ પ્રકરણમાં કંપની તેની મૂડી કેવી રીતે ઊભી કરે છે તેને લગતા અનેક મુદ્દાઓ અને ચર્ચાઓની બાબતો આપણે અહીંયા કરવાની છે. હવે આપણે આગળ વાત કરી કંપનીના પ્રકારો. કંપનીના મુખ્યત્વે 2 પ્રકારો છે, કાયદા દ્વારા સ્થાપિત કંપની અને નોંધાયેલી કંપની. પણ આપણે એનો કોઈ અભ્યાસ કરવાનો નથી. ખાનગી કંપની અને જાહેર કંપની. ખાનગી કંપની અને જાહેર કંપની એટલે હું ખાલી સમજૂતી માટે કહું છું. ઘણી બધી કંપનીઓની પાછળ નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ લખ્યું હોય ખાનગી કંપનીને, માત્ર લિમિટેડ શબ્દ લખ્યો હોય જાહેર કંપની. એમાં શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની, જવાબદારીથી અમર્યાદિત કંપની. એ આપણે અભ્યાસક્રમમાં નથી એટલે આપણે એની વાત કરશું નહીં. હવે આપણે વાત કરવાની છે શેર મૂડી, એના સ્વરૂપો અને પ્રકારો. શેરના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરનું નામ થાય સામાન્ય શેર અથવા ઓર્ડિનરી શેર. પ્રેફરન્સ શેરનું બીજું નામ થાય પસંદગીના શેર. ઇક્વિટી શેરના કોઈ પ્રકાર નથી, પ્રેફરન્સ શેરના પ્રકારો છે. એ પણ આપણે અભ્યાસક્રમમાં નથી એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ પહેલાં શેર મૂડી એટલે શું? જો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય. કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય, જેની ફેરબદલી કરી શકાય તેવા નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે. આવા દરેક વિભાજિત એકમને શેર કહેવાય. એટલે કંપનીની મૂડીને જે નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, આ વિભાજિત ભાગને શેર કહેવાય. કંપની પોતાની મૂડી ઊભી કરવા કાયદા પ્રમાણેની જરૂરિયાત મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકોને શેર ખરીદવા આમંત્રણ આપે છે. યાદ રાખજો, એસપીમાં પણ આ બાબત આવી હતી, વિકલ્પમાં પૂછાશે. કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે બહાર પાડવા માટે આમંત્રણ આપવા માટે શું કામગીરી કરે તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે. જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર કહેવાય. જ્યાં સુધી શેરની માલિકી સભ્ય પાસે હશે ત્યાં સુધી તે કંપનીના શેર હોલ્ડર કે સહમાલિક ગણાશે. શેર હોલ્ડર માટે તેમણે ખરીદેલા કે ધારણ કરેલા કંપનીના શેર તે કંપનીને તેમની માલિકીનું પ્રમાણ દર્શાવે છે.
દરેક શેરને એક નંબર ફાળવવામાં આવે છે. શેર એ સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. વિકલ્પમાં પૂછાશે, યાદ રાખજો, એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે શેર એ કેવી મિલકત છે, તો કે સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય એવી મિલકત છે. કંપની ધારા અનુસાર શેરના મુખ્યત્વે બે પ્રકાર છે, એક ઇક્વિટી શેર અને બીજું પ્રેફરન્સ શેર. પેલા પ્રેફરન્સ શેર એટલે શું? પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જે શેર ધરાવતા સભ્ય કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મેળવે, તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધારણ કરતા સભ્ય કરતાં અગ્ર હકમાં પ્રાપ્ત કરેને પ્રેફરન્સ શેર કહેવાય. પ્રેફરન્સ શેરના 4 પ્રકાર છે, ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, રિડીમેબલ, ઇરિડીમેબલ, પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. પણ એનો કોઈ અભ્યાસક્રમમાં છે નહીં બાબતોનો સમાવેશ, એટલે આપણે એની ચર્ચા કરતા નથી. જે પ્રેફરન્સ શેર, આપણે ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરીની વાત કરી, જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા તમામ શેરને ઇક્વિટી શેર કહેવાય. ઇક્વિટી શેરનું બીજું નામ થાય ઓર્ડિનરી શેર, હજી એને કહેવાય સામાન્ય શેર. ઇક્વિટી શેર ધરાવનારને કંપનીની સભામાં મતદાન એટલે વોટિંગ આપવાનો અધિકાર છે. પ્રેફરન્સ શેર પર નક્કી કરેલા દરે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર પર કંપનીના સંચાલકોએ કરેલા ભલામણને આધારે કંપનીના શેરહોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને ડિવિડન્ડ આપવામાં આવે છે. કંપનીનો ચાલુ વર્ષનો નફો, તેના પાછલા વર્ષનો નફો, કંપનીની એકત્રિત અનામતો, તેના ભવિષ્યના નફાની શક્યતાઓ તેમજ સંચાલકોની નીતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે. કંપનીના વિસર્જન વખતે કંપની પાસે રહેલી બાકી ફંડમાંથી પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવે છે. પ્રેફરન્સ શેરને પરત કર્યા બાદ રકમ વધે તો ઇક્વિટી શેરહોલ્ડરને રકમ પરત કરવામાં આવે છે. ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી છે. કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત ઓછામાં ઓછી ₹1 હોવી જોઈએ. વિકલ્પમાં પૂછાય છે, યાદ રાખજો, વર્તમાન સંજોગોમાં મોટાભાગની કંપનીની શેર દીઠ કિંમત ₹1 થી 10 અથવા ₹100 સુધીની હોય છે. હવે આપણે વાત કરીએ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત. અહીં પરીક્ષામાં તફાવત નહીં પણ તફાવતની અંદરના મુદ્દાઓ તમારે ખૂબ જ ઉપયોગી છે. પહેલું છે ડિવિડન્ડનો દર. પ્રેફરન્સ શેર પર નક્કી કરેલા દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી. આ દર નફા પર આધારિત હોય છે. દર વર્ષે જુદો જુદો હોઈ શકે. ચૂકવવાનું બાકી ડિવિડન્ડ. જો કોઈ વર્ષમાં ક્યુમ્યુલેટિવ શેર ડિવિડન્ડ ચૂકવવામાં ન આવ્યું હોય તો પછીના વર્ષમાં એમાં ડિવિડન્ડ ચૂકવવું પડે. ઇક્વિટી શેર પરનું આવું નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ ભવિષ્યમાં ચૂકવવામાં આવતું નથી. ડિવિડન્ડ ચૂકવવામાં અગ્ર હક. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં તેમના ડિવિડન્ડ મેળવવાનો અગ્ર હક રહેલો છે. પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, એના પછી આપણને હક મળે છે. મૂડીની ચૂકવણીમાં અગ્ર હક. કંપનીના વિસર્જન સમયે ઇક્વિટી શેરહોલ્ડરને તેમની મૂડી પરત કરતા પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરને તેમની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવે છે. કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર મૂડી પરત થઈ ગયા બાદ ઇક્વિટી શેર મૂડી પરત કરવામાં આવે છે. મતદાનનો હક. પ્રેફરન્સ શેરહોલ્ડરને મતદાનનો કોઈ હક નથી. ઇક્વિટી શેરહોલ્ડરને મતદાન કરવાનો હક કે અધિકાર છે. સંચાલનમાં ભાગ. કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી. કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો સંપૂર્ણપણે અધિકાર ધરાવે છે. શેર મૂડીનું વર્ગીકરણ. શેર મૂડીમાં સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, મંગાવેલી મૂડી, વસૂલાયેલી મૂડી, નહીં વસૂલાયેલી મૂડી અને અનામત મૂડી એવા અલગ અલગ પ્રકારો છે. જોઈએ થિયરી માટે આપણે એનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ પહેલું છે સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડીને રજિસ્ટર મૂડી પણ કહેવાય. કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ કેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરશે તેને સત્તાવાર મૂડી કહેવાય. કંપનીના મેમોરેન્ડમમાં તેમજ કંપનીના રજિસ્ટ્રેશન વખતે આ બાબતો દર્શાવવામાં આવે છે, તેને રજિસ્ટર મૂડી પણ કહેવાય. કંપનીના મહત્ત્વના 2 દસ્તાવેજ છે. એક છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, બીજું છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે આવેદનપત્ર અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે નિયમનપત્ર. કંપની સત્તાવાર મૂડીમાં ભવિષ્યમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો કંપની ધારાની જોગવાઈનો અમલ કરીને તેમજ શેરહોલ્ડરની સામાન્ય સભા પસાર કરીને ઠરાવ પસાર કરીને વધારો કરી શકે. સત્તાવાર મૂડીને નોંધાયેલી, અધિકૃત કે નામની પણ થાપણ કહેવામાં આવે છે. બીજું છે બહાર પાડેલી મૂડી. સત્તાવાર મૂડીમાંથી કંપનીએ પોતાની જરૂરિયાત મુજબ
સંખ્યામાં કે ઓછી સંખ્યામાં, એટલે વધુ સંખ્યામાં કે પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડ્યા અને બહાર પાડેલી મૂડી કહેવાય. દાખલા તરીકે કંપની શેર દીઠ ₹10 લાખ શેરની સત્તાવાર થાપણ છે. જો કંપની દ્વારા 7 લાખ શેર બહાર પાડવામાં આવે તો 7 લાખ ગુણ્યા 10 એટલે 70 લાખ રૂપિયા બહાર પાડેલી મૂડી ગણાય. બહાર પાડેલી મૂડી સત્તાવાર મૂડી કરતાં વધારે હોઈ શકે. જો આપણે પહેલાં વાત કરી સત્તાવાર મૂડી, બીજું હતું બહાર પાડેલી મૂડી, ત્રીજી વાત કરવાની છે ભરાયેલી મૂડી. બહાર પાડેલા શેરમાંથી જેટલી કિંમતની શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી કહેવાય. ભરાયેલી શેર મૂડી બહાર પાડેલી શેર મૂડી જેટલી અથવા તેનાથી ઓછી હોઈ શકે પણ એનાથી વધારે હોઈ શકે નહીં. અને જો કદાચ વધારે શેરની અરજી આવે તો એ અરજદારને કંપનીએ નાણાં શું કરી દેવા પડે? પરત કરી દેવા પડે. ચોથું છે મગાવેલી મૂડી. શેર અરજદારને કંપનીએ આપેલા શેર પર કંપની શેરની દાર્શનિક કિંમત કે તેથી ઓછી રકમ મગાવી શકે. કંપની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેરહોલ્ડર પાસેથી મગાવી શકે છે. આ રીતે શેર પર મગાવેલી રકમને મગાવેલી શેર મૂડી કહેવામાં આવે છે. દાખલા તરીકે ₹10નો એક એવા 7 લાખ શેરમાંથી કંપનીએ ₹6 મગાવ્યા તો 6 ગુણ્યા 7 લાખ એટલે 42 લાખ રૂપિયા કંપનીએ મગાવ્યા તો એ મગાવેલી મૂડી કહેવાય. પછી છે નહીં મગાવેલી મૂડી. જે ભરાયેલી મૂડીનો એક ભાગ છે. કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજુ સુધી શેરહોલ્ડર પાસેથી મગાવેલી નથી તેને નહીં મગાવેલી મૂડી કહેવાય. ભરાયેલી મૂડી અને મગાવેલી મૂડી વચ્ચેનો તફાવતને નહીં મગાવેલી મૂડી કહેવાય. આગળના બાબતોમાં આપણે વાત કરી તો કે ₹10નો શેર હતો, કંપનીએ ₹6 મગાવ્યો એટલે ₹4 મગાવ્યા નથી. 4 ગુણ્યા 7 લાખ કરશો એટલે 28 લાખ રૂપિયા નહીં મગાવેલી મૂડી થાય. વસૂલાવેલી મૂડી જેને ભરપાઈ મૂડી કહેવાય. મગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેરહોલ્ડર પાસેથી કંપનીને મળે તે રકમને વસૂલાવેલી મૂડી કે ભરપાઈ મૂડી કહેવાય. જો કોઈ કારણોસર કોઈ શેરહોલ્ડરે મગાવેલી કે અંશતઃ કે પૂરેપૂરી ન ભરે તો મગાવેલી મૂડી અને વસૂલાવેલી મૂડીની રકમમાં જે તફાવત મળે છે, દાખલા તરીકે 42 લાખ રૂપિયામાંથી 1000 શેર ઉપર ₹2 નથી ભરેલા, 1000 ગુણ્યા 2, 2000 નથી ભર્યા, 42 લાખમાંથી 2000 બાદ કરી દેવાના, 41,98,000 રૂપિયાની રકમ એને ભરપાઈ કરેલી નથી. પછી છે અનામત મૂડી. જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે અને હવે ભવિષ્યમાં ક્યારેય વધારે મૂડીની જરૂરિયાત નહીં પડે તો આવા સંજોગોમાં શેરહોલ્ડરની સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને મગાવેલી મૂડીને અનામત મૂડી તરીકે રાખવામાં આવે છે. આમ આ રીતે નહીં મગાવેલી અનામત મૂડીને રાખેલી મૂકીને અનામત મૂડી કહેવાય છે. જ્યારે કંપની નાદારી નોંધાવે કે ફડચામાં જાય ત્યારે જો આ પ્રકારની મૂડીની રકમ શેરહોલ્ડર પાસેથી મગાવી શકાય. આ અંગેનો ખાસ ઠરાવ એક વખત કર્યા પછી રદ કરી શકાતો નથી. શેર મૂડીનું વર્ગીકરણ. પહેલું સત્તાવાર મૂડી. એમાં બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, મગાવેલી મૂડી, વસૂલાવેલી મૂડી, નહીં મગાવેલી મૂડી અને અનામત મૂડી. મૂડી અનામત એટલે શું આપણે એનો અભ્યાસ કરીએ. જો મૂડી નફામાંથી ઊભો કરાયેલા અનામતને મૂડી અનામત કહેવાય. મૂડી નફો એવો નફો છે જે ધંધાના સામાન્ય વ્યવહારોમાંથી ઉદ્ભવતો નથી. આ અનામતમાંથી ડિવિડન્ડની વહેંચણી કેવી રીતે કરવી? નીચેના કેટલાક વ્યવહારો મૂડી નફામાં થાય છે જે મૂડી અનામત ખાતે લઈ જવા પડે. પહેલું, કાયમી મિલકતોના વેચાણ પરનો નફો, તો એ મૂડી અનામત છે કારણ કે મિલકતોનું વેચાણ રોજબરોજ થતું નથી. બીજું, કાયમી મિલકતોના પુનઃમૂલ્યાંકનથી ઊભો થતો નફો, તો કે આપણે માર્કેટમાં આજે તમે જો વસ્તુની ખરીદી કરવા જઈએ તો શું એ વસ્તુની બધાની કિંમત એક સરખી હોય છે? તો કે નહીં, એક સરખી હોતી નથી. એટલે ઘણી વખત અહીં પેઢીના ચોપડે દર્શાવેલા મિલકતો ખરેખર મૂળ કિંમત કરતાં ઘણી કિંમત ઓછી અને ઘણી કિંમત વધારે પણ જોવા મળશે. ચોથું, શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલા પ્રીમિયમની રકમ. જ્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડો ને પ્રીમિયમની રકમ એટલે શું એ હું તમને હમણાં સમજાવી દઉં. દાખલા તરીકે ₹10નો શેર હોય ને કંપનીએ ₹15 લેખે બહાર પાડ્યો તો એ પ્રીમિયમે બહાર પાડેલા શેર કહેવાય. પણ ₹10નો શેર હોય ને કંપનીએ મગાવેલી મૂડીમાં એ રીતે ગણતરી કરે તો એ નફો ઉદ્ભવિત થાય. કંપનીની સ્થાપના પહેલાંનો નફો.
કંપનીની સ્થાપના થઈ છે એ પહેલાં એને કોઈ કાર્યવાહી કરી હોય અને એનાથી કંપનીને ફાયદો થયો હોય તો એ સ્થાપનાનો નફો. ડિબેન્ચર પરત કરતી વખતે થતો નફો. ડિબેન્ચરના નાણાં જ્યારે પરત કરવામાં આવે છે ત્યારે એમાંથી ઉદ્ભવતી નફાની રકમ. ડિબેન્ચર પરત કરતી વખતે થતો નફો. ડિબેન્ચર પરત કર્યા ત્યારે જે કાંઈ નફો ભરપાઈ કરવાનો છે તે. જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં થતો નફો. જો કોઈ શેરહોલ્ડર કંપનીના નાણાં ન ભરે તેને ભવિષ્યમાં એના માટે એને કંપનીમાં અરજી કરીને આ બાબતોની જાણ કરવી પડે છે. હવે આપણે વાત કરી ઇક્વિટી શેર રૂપાંતર અને શેર બહાર પાડવા માટેના તબક્કાઓ જોઈએ. ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કાઓ છે. કંપની પોતાની મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને પ્રત્યેક વિભાજિત ભાગને શેર કહેવાય. જાહેર જનતા માટે કંપની શેર બહાર પાડે. પહેલું, ભરણા અંગે મંજૂરી. ભારત સરકાર દ્વારા 1991માં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો જેમાં કેપિટલ ઇશ્યુ એક્ટ 1947 રદ કરી અને આસબાની પદ્ધતિ દ્વારા પર્સનલ દરખાસ્ત દ્વારા પણ સેબીની ગાઈડલાઇન્સ અને જાણકારી દ્વારા કંપનીની જોગવાઈઓને ધ્યાનમાં રાખી સેબીને મોકલી આપે છે. સેબી જરૂરી વિગત તપાસીને કંપનીના શેરને જાહેર ભરણા અંગે સંમતિ આપે છે. સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો. કંપનીને દરખાસ્તમાં પોતે કેટલા શેર, કયા પ્રકારના અને શેર દીઠ કેટલી રકમે બહાર પાડવામાં આવે છે તેની વિગતો દર્શાવે છે. આ ઉપરાંત શેરની પૂરેપૂરી રકમ અરજી વખતે કે હપ્તા દ્વારા ઉઘરાવવાની છે તે વિગતો પણ એમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે. બીજું છે જાહેર જનતાને આમંત્રણ. શેરના જાહેર ભરણા અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ કંપનીને વિજ્ઞાપનપત્ર બહાર પાડી જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપી શકે. કંપની વર્તમાનપત્ર દ્વારા, ટીવી દ્વારા, જાહેરાતના બોર્ડ દ્વારા લોકો સુધી કંપનીની વિગતો તેમજ શેર ભરણા અંગેની વિગતો આપવામાં આવે છે. વિજ્ઞાપનપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો. વિજ્ઞાપનપત્રમાં કંપનીના રજિસ્ટર ઓફિસનું નામ, સરનામું, ડિરેક્ટર્સના નામ, સરનામા, કંપનીનો હેતુ, કંપનીમાં રહેલા જોખમો, સેબી તરફથી મળેલી સંમતિ, કંપનીની સત્તાવાર અને બહાર પાડવાની શેર મૂડી અંગે, શેર ઇસ્યુ તારીખ, શરૂ થવાની તારીખ તેમજ બંધ થવાની તારીખ, મર્ચન્ટ મિન્ટનું નામ અને સરનામું, કંપનીના પાછલા વર્ષની તેમજ ભવિષ્યના કામકાજ અંગેની રૂપરેખા. આ બધી બાબતોનો સમાવેશ એમાં થાય છે. શેર અરજી અંગે. વિજ્ઞાપનપત્રનો અભ્યાસ કર્યા પછી જાહેર જનતામાં કંપની દ્વારા નક્કી કરેલા ફોર્મમાં શેર ખરીદવા માટે અરજી કરી શકે. દરેક અરજી પત્રકમાં અરજી કરેલા શેરની સંખ્યા, અરજદારનું નામ, સરનામું અને તેમના બેંક ખાતાની નંબર તેમજ તેમના ડીમેટ ખાતાની માહિતી નંબર આ બધી બાબતો અરજીમાં રજૂ કરવી પડે છે. શેર અરજીનું ફોર્મ તથા જરૂરી રકમ ચેક કે ડ્રાફ્ટ દ્વારા નક્કી કરેલા શેડ્યુલ બેંકમાં અરજદાર ભરવાના હોય છે. તેના માટેની તમારે એને માહિતી આપવી પડે. કંપની અરજી વખતે મગાવેલી રકમના વિજ્ઞાપનપત્રમાં કર્મચારીઓના શેર અરજી વખતે મગાવવાની રકમ અંગે કંપની ધારાની જોગવાઈ. પહેલું, કંપની દ્વારા 2013ની કલમ 39 મુજબ શેર અરજી રકમ દેશની કિંમત કરતાં ઓછામાં ઓછી 5% તો હોવી જોઈએ. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે જ્યારે સેબીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે અરજી કરનારે અરજી તથા સાથે ચૂકવવાની રકમ શેરની બહાર પડેલ કિંમતના 25%થી ઓછી હોવી જોઈએ નહીં. કંપની દ્વારા 2013ની કલમ 24 પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડવા અને તેમની ફેરબદલી અંગે સેબીની જોગવાઈ લાગુ પડશે.